રાજ્યમાં ઇનામી જમીનોના અનધિકૃત કબજાને જંત્રીના 20% ભરીને નિયમબદ્ધ કરવાનો સરકારનો ઐતિહાસિક નિર્ણય। હવામાન અપડેટની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, યલો એલર્ટ સાથે વીજળીના કડાકાની શક્યતા। બજેટ 2026 જાહેર, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાત રેલવે પ્રોજેક્ટ્સ માટે વિક્રમી બજેટની ફાળવણી કરી। પાદરા પાસે મહીસાગર નદીમાં નાવડી પલટી, સ્થાનિક તરવૈયાઓએ મોટી નુકસાન થતાં અટકાવ્યું। વડોદરાના કોટંબી ખાતે આજે ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જોરદાર મેચ થશે। અમદાવાદ સિવિલની કમાલ, તબીબોએ દૂરબીન દ્વારા બાળકના ફેફસામાંથી ફસાયેલું રમકડું કાઢી બાળકનો જીવ પણ બચ્યો। વિધાનસભા ખાતે ઉત્તર ગુજરાતના 260 સરપંચો માટે ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમની યોજના કરવામાં આવશે। બનાસકાંઠામાં કૂતરા કરડ્યાના 3 મહિના બાદ યુવકમાં હડકવાના ગંભીર લક્ષણો દેખાતા લોકોમાં ફફડાટ। રાજકોટમાં આગ, મધ્યરાત્રિએ જિલ્લા પંચાયત ચોકની ખાનગી બેંકમાં ભીષણ આગ, ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ કર્યો। અમદાવાદ હાઈવે એક્સપ્રેસ વે પર કાચ ભરેલી ટ્રક પલટી જતા કલાકો સુધી ટ્રાફિક જામની લાંબી લાઈનો લાગી। ગિફ્ટ સિટીના બજેટ બાદ એનઆરઆઈ રોકાણકારો માટે નિયમોમાં મોટી છૂટછાટની જાહેરાત કરવામાં આવી। ડિમોલિશન, રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન પર હાઈકોર્ટે 3 મહિનાનો સ્ટે આપ્યો। કચ્છ રણોત્સવમાં મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે કચ્છના સફેદ રણની મુલાકાત લીધી। સુરત ઉદ્યોગ, ટેક્સટાઇલ ક્ષેત્ર માટે નવી 5 યોજનાઓની જાહેરાતથી કાપડ માર્કેટમાં ખુશીનો માહોલ। શૈક્ષણિક, રાજ્યમાં એએસયુએસી સર્વેની કામગીરીનો આજથી પ્રારંભ થયો। જામનગર WHO ગ્લોબલ મેડિકલ સેન્ટરની સ્થાપના અને 3 નવી આયુર્વેદ સંસ્થાઓને મંજૂરી। સોના ચાંદીના ભાવ, સોનાના ભાવમાં નજીવો ઘટાડો જ્યારે ચાંદીમાં મોટી વધઘટ જોવા મળી। રેલવે એલર્ટ, અમદાવાદ ડિવિઝનની અનેક ટ્રેનો 4 થી 13 ફેબ્રુઆરી દરમિયાન રદ કરવામાં આવશે। સાયબર ક્રાઇમ, અમદાવાદમાં એઆઈ જેનરેટેડ નગ્ન ફોટા દ્વારા હની ટ્રેપ કરતું એસ્કોર્ટ સર્વિસ રેકેટ ઝડપાયું। વડોદરા બીએપીએસ, મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી, સીએમ ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર। ડીસા એરપોર્ટ, ઉત્તર ગુજરાતને મળશે પહેલું સિવિલ એરપોર્ટ, સૈન્ય એરફોર્સ સ્ટેશન પરથી પેસેન્જર પ્લેન ઉડશે। ખાદ્ય તેલ, મોંઘવારીમાં રાહત, સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં ઘટાડો। સફાઈ કામદારો, અમદાવાદ કોર્પોરેશનના 3 કર્મચારીઓ 32,000ની લાંચ લેતા એસીબીના સકંજામાં। વડતાલ ધામ, વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 45,000થી વધુ ભક્તોએ શાકોત્સવનો પ્રસાદ લીધો। ટ્રાફિક સમસ્યા, સાબરમતી રેલવે સ્ટેશન પર ટ્રાફિક નિવારવા રેલવે અધિકારીઓ અને ઓટો ચાલકો વચ્ચે બેઠક। બજેટ પ્રતિભાવ, ગુજરાતના હીરા ઉદ્યોગ અને વેપારી સંગઠનોએ કેન્દ્રીય બજેટને મિશ્ર પ્રતિભાવ આપ્યો। સુભાષ બ્રિજ ફ્લાયઓવરના કામ માટે રીટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે। ખેતીવાડીની વાત કરીએ તો માર્કેટ યાર્ડમાં એરંડા અને રાયડાના ભાવમાં ઉછાળો, ખેડૂતોમાં આનંદ। બનાસકાંઠામાં ઠાકોર સમાજના નવા નિયમોનું ઉલ્લંઘન કરી વરઘોડામાં ડીજે વગાડતા પરિવારોનો બહિષ્કાર। આધાર કાર્ડ, રાજ્યની 20થી વધુ સરકારી સેવાઓ માટે હવે આધાર વેરિફિકેશન અનિવાર્ય કરાયું।